आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल। વર્ષો જૂની માંગ હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈપણ યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા ભીલડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આગળ ભરાતા ગટરના પાણીના નિકાલ માટે ડીસા ટીડીઓએ આજે મુલાકાત લીધી। ડીસાના ટીડીઓ દ્વારા રૂબરૂ મુલાકાત લેતા યોગ્ય નિર્ણય લેવાની ખાતરી પણ અપાઈ હતી। ભીલડી સામૂહિક કેન્દ્ર આગળ ભરાતા પાણીનો નિકાલ માટે વર્ષો જૂની માંગ છે, ત્યારે ભીલડી પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે યોગ્ય જગ્યા ન હોવાથી પાણી સામૂહિક આરોગ્ય કેન્દ્ર આગળ જ ઠાલવી દેવામાં આવી રહ્યું છે। ત્યારે આ ગંદકીનું સામ્રાજ્ય ગણાતું હબ ચોમાસા દરમિયાન તો ચોમાસાનું પાણી અને ગંદકીનું પાણી એકમેક થઈ જતાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના દરવાજામાં પ્રવેશી જાય છે। ત્યારે દર્દીઓ પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જતા વિચાર કરે છે અને દર્દીઓને વધારાનું દુઃખ ભેટમાં મળે છે તેવી પરિસ્થિતિઓ સર્જાય છે। ત્યારે આ પાણીના નિકાલ માટે અગાઉ ઘણી રજૂઆતો છતાં કોઈ પણ નિકાલ ન આવ્યો હતો। ત્યારે ફરીથી ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવતા ડીસાના ટીડીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરીને પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી। નવી ભીલડીમાં જે ગટરનું પાણી અને વરસાદી પાણીના નિકાલનો જે વર્ષોથી પ્રશ્ન છે એ પ્રશ્નોની રજૂઆત અમે આજે મુલાકાત લીધી અને 2-3 સાઇટોની મુલાકાત લીધી। પાણીનો કેવી રીતે નિકાલ થઈ શકે એનું નિરીક્ષણ કર્યું। પછી ટેકનિકલ અને સ્ટાફને બધા સાથે રહી અને કેવી રીતે નિકાલ થાય એનું આયોજન કરવામાં આવશે। आप देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल।